મિત્રો, પ્રકૃતિને જાણવા અને પર્યાવરણની સુંદરતાને માણવા તથા તેની જાળવણી માટે ગુજરાતમાં અનેક સ્થળોને ઇકો ટુરિઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવી છે. આવી જ નદી, ડુંગરો, વૃક્ષો, પંખીઓ અને અવનવા પ્રાણીઓથી ભરપૂર છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ. અને અહીંની ખાસિયત છે ઉડતી ખિસકોલી. પણ શું ખિસકોલી ઉડી શકે છે? આ વાતને જાણવા અને પ્રકૃતિને માણવા ચાલો જઈએ કેવડી. છોટાઉદેપુર જિલ્લામાં જાંબુઘોડા અભયારણ્યથી રતનમહાલ અભયારણ્યને જોડતા રસ્તા પર આવેલું છે આ નયનરમ્ય સ્થળ કેવડી ઇકો ટુરિઝમ સાઇટ, જેનો વન વિભાગ દ્વારા ખાસ વિકાસ કરવામાં આવ્યો છે. શહેરમાં વસતા લોકો જંગલમાં આવીને પર્યાવરણનો, પ્રકૃતિનો આનંદ માણે તે માટે અહીંયા વન વિભાગ છોટાઉદેપુર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. નેચર એજ્યુકેશન કેમ્પ સાઇટ પણ આવેલી છે, જેમાં શાળાના બાળકો અહીંયા આવે છે, જેઓને શુદ્ધ સાત્વિક જમવાનું ભોજન આપવામાં આવે છે. તેમજ જંગલની અંદર વનકેડીઓમાં પરિભ્રમણ કરાવી વનોની જૈવિક વિવિધતા વિશે માહિતી આપવામાં આવે છે. અને રાત્રે ફાયર કેમ્પ કરવામાં આવે છે, એમને જંગલમાં અંદર ટ્રેકિંગ કરવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને ભારત દેશના એક સારા નાગરિક બને અને પર્યાવરણની રક્ષા કરે તેવો મેસેજ અમે શાળાના બાળકોને આપીએ છીએ. શહેરના લોકો માનસિક શાંતિ મેળવવા માટે પ્રવાસ માટે આવતા હોય છે. ખૂબ જ ભીડભાડ અને પ્રદૂષણવાળા વાતાવરણથી કંટાળી ગયા હોય ત્યારે જે જંગલમાં આવીને તેમને ખૂબ જ શુદ્ધ અને ઓક્સિજનથી ભરપૂર પ્રાણવાયુ મળી રહે તે માટે તેઓ જંગલમાં આવતા હોય છે. પર્યાવરણનું જતન કરવાની સમજ મળે તે માટે અમે ઇકો ટુરિઝમ સેન્ટર દ્વારા પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવે છે. કેવડી ઇકો ટુરિઝમ સાઇટની આસપાસના ગાઢ જંગલમાં રીંછ, દીપડા, ઝરખ, શાવડી તથા સરીસૃપો જોવા મળે છે. પરંતુ અહીંનું મુખ્ય આકર્ષણ છે એકમાત્ર આ જગ્યાએ જ જોવા મળતી ઉડતી ખિસકોલી, જે સૂર્યાસ્ત બાદ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડતી જોવા મળે છે. ખરેખર તો આ ખિસકોલીની શરીરની રચના અન્ય ખિસકોલી કરતાં થોડી ભિન્ન છે. તેના આગળના અને પાછળના પગ સ્નાયુઓથી જોડાયેલા હોય છે તથા તેની છલાંગ લગાવવાની ક્ષમતા પણ વધુ હોય છે. આથી જ્યારે તે મોટી છલાંગ લગાવે છે ત્યારે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાણે ઉડતી હોય તેવું દેખાય છે. ગુજરાત રાજ્યમાં જોવા મળતી, નિયમિત રીતે જોવા મળતી એકમાત્ર ઉડતી ખિસકોલી અહીંયા ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે જોવા મળે છે. ઉડતી ખિસકોલી દૂર દૂરથી જોવા માટે પ્રવાસીઓ આવે છે. આ કેવડી ઇકો ટુરિઝમ પાર્કમાં રહેવા તથા જમવા માટેની સુંદર વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. એસી બાંબુ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. તો સાત્વિક ગુજરાતી ભોજન તથા આદિવાસી ગ્રામીણ ભોજન પણ તમે અહીં માણી શકો છો. અહીંયા આગળ બધી ઓનલાઈન જે સગવડ છે બુકિંગની, એનો મેં સારો લાહો લીધો. અહીંયા આગળ બુકિંગ, રહેવાનું, ખરેખર ગુજરાતી ભોજન સાત્વિક એ અહીંયા આગળ મળે છે. આ બધું તો જોયું, પણ જે મારા જીવનનું એક અદ્ભુત દ્રશ્ય કહેવામાં આવે કે ઉડતી ખિસકોલી, જે ઘણા લોકો એમ પણ છે ખિસકોલી એટલે ઇટ ઇઝ ઓનલી 6 ઇંચ ઓર 7 ઇંચ લેન્થ, પણ આ એક પ્રાણી એવું છે કે જે આપણે અહીં આગળ જોવા મળ્યું, મને બહુ જ સારું લાગ્યું. આ કેમ્પ સાઇટમાં વિવિધ વૃક્ષોની ઓળખ, નદી તથા વિવિધ પશુ પક્ષીઓની ઓળખ પણ અહીંની વન વિભાગની ટીમ દ્વારા કરાવવામાં આવે છે. અમુક ઓનલાઈન બુકિંગ કરીને આવે છે અને ઓફલાઈન બી આવે છે. જે પ્રવાસીઓ આવે છે તેમને અહીંના સમિતિ દ્વારા ચા નાસ્તો, ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે તથા રહેવા માટે બાંબુ કોટેજ તથા સર્કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે પ્રવાસી આવે છે એમને જંગલમાં ટ્રેકિંગ કરાવીએ છીએ અને વન્ય પ્રાણી વિશે સમજ આપીએ છીએ, તેમજ વૃક્ષો ઓળખાવીએ છીએ અને પક્ષીઓ ઓળખાવીએ છીએ. તો મિત્રો, હવે નજીકના સમયમાં બાળકોને વેકેશનનો સમય પણ આવી રહ્યો છે, ત્યારે આ પ્રકારના ઇકો ટુરિઝમ પાર્કમાં જો બાળકોને લઈ જવામાં આવે તો જંગલની વિવિધ વનસ્પતિઓ, વાઇલ્ડ લાઈફ, પર્યાવરણ વિશે માહિતી મળી શકે છે અને પ્રકૃતિને નજીકથી નિહાળવાનો અવસર પણ તેમને અહીં મળી શકે છે. વાઇલ્ડ લાઈફ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને અહીંયાના પ્રવાસીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે જે કેવડી ઇકો ટુરિઝમનો જે સ્ટાફ છે એ સ્ટાફ પણ પૂરતા ઉત્સાહથી પ્રવાસીઓને અહીંયા માહિતી આપી રહ્યા છે. અહીંનું રીંછ અભયારણ્ય વાઇલ્ડ લાઈફ તરીકે જાણીતું છે, ત્યારે ઉડતી ખિસકોલીએ પણ આ છોટાઉદેપુર ઇકો ટુરિઝમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર.